સુરત જિલ્લા પોલીસના અધિકારીઓએ સીસીટીવીના આધારે ટીમ બનાવીને ગણતરીની કલાકોમાં જ આરોપી રાજુને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરત જિલ્લા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી રાજુને વરેલીથી ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને એસપી હિતેશ જોયસર અગાઉ બનેલી ઘટનાના બોધપાઠ લઈને એક્શન લેતા આરોપીને ઝડપી પાડવામાં સફળ થયા હતા. મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં વધુ એક બનાવમાં બાળકીને પીખાઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન નરાધમ આવ્યો હતો અને બાળકી ઉપર નજર બગાડી હતી. જે બાદ તેણે બાળકીને વહાલનું નાટક કરી પોતાની સાથે ઉંચકી લીધી હતી અને અડધો કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. માસૂમ બાળકીને પીખી નાખી હતી અને દુષ્કર્મ આચર્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટનાને લઈને પરિવારજન તુરંત જ કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાની જાણ એસપી હિતેશ જોયસરે રેન્જ આઈજી પ્રેમવીરસિંહને જાણ કરી હતી. તાત્કાલિક જિલ્લા પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચર્યું હતું તે આરોપીને વરેલીથી ઝડપી તેને કડક પૂછપરછ હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને એસઓજી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સંયુક્ત ઓપરેશન પાડીને દુષ્કર્મ આચરનાર આરોપી રાજુ નામનો આધેડને ઝડપી પાડ્યો હતો. મૂળ મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા પોલીસ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાના પ્રયાસ હાથ ધરશે.